તો સુરત શહેરના ઉધના વિસ્તારમાં રેલવે વિભાગની 19,000 ચોરસ ફૂટ જગ્યા સુરતના વિરલ દેસાઈ દ્વારા અર્બન ફોરેસ્ટ ઊભું કરવામાં આવ્યું છે। અર્બન ફોરેસ્ટને શહીદ સ્મૃતિ વન નામ આપવામાં આવ્યું છે। આ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાની શરૂઆત 2019માં કરવામાં આવી હતી અને રેલવેની પડતર જગ્યામાં 19,000 ચોરસ ફૂટ જમીન પર 1,500 કરતા વધારે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવ્યા હતા। 1,500 મોટા વૃક્ષોની સાથે 400 થી 500 જેટલા નાના છોડ પણ આ જગ્યા પર વાવવામાં આવ્યા છે અને 2019 બાદ 2024 સુધીના 5 વર્ષમાં જ એક સમયે લોકોને જોવી ન ગમતી આ જગ્યા આજે અર્બન ફોરેસ્ટ તરીકે ઓળખાઈ રહી છે। વિરલ દેસાઈ દ્વારા ઉધના વિસ્તારમાં જે શહીદ સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું છે તે પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયી છે। ઉપરાંત વર્તમાન સમયમાં પ્રદૂષણનો જે મોટો પડકાર છે તેની સામેની લડતમાં આ અર્બન ફોરેસ્ટ એક નાનકડા હથિયાર તરીકે ઉભરી આવ્યું છે। આ કહેવાનું કારણ એવું પણ છે કે ઉધના વિસ્તારમાં તૈયાર થયેલા શહીદ સ્મૃતિ વન એટલે કે અર્બન ફોરેસ્ટમાં ખ્યાતનામ ગણાતી SVNIT સંસ્થા દ્વારા એક રિસર્ચ કરવામાં આવી હતી અને આ રિસર્ચથી સાબિત થયું છે કે અર્બન ફોરેસ્ટના કારણે અર્બન ફોરેસ્ટની આસપાસના વિસ્તારના વાતાવરણમાં રહેલા ઝેરી તત્વોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। સાથે જ ઉદ્યોગપતિ વિરલ દેસાઈ વૃક્ષ વાવ અભિયાન માટે એક સત્યાગ્રહ ચલાવી રહ્યા છે। મહાત્મા ગાંધી દ્વારા જે પ્રકારે સત્યાગ્રહમાં તમામ લોકોને સાથે લઈને અંગ્રેજો સામે લડત ચલાવવામાં આવી હતી અને દેશને આઝાદ કરાવવામાં આવ્યો હતો તેવી જ રીતે વિરલ દેસાઈ કોઈ પણ નાત જાત ઊંચ નીચના ભેદભાવ વગર તમામ લોકોને સાથે જોડીને એક અભિયાન ચલાવી રહ્યા છે અને અભિયાનમાં તેઓ લોકોને વૃક્ષ વાવવા માટેની અપીલ કરી રહ્યા છે। આપણી જે સ્થિતિ હમણાં આપણે જે વાયુની સ્થિતિ હમણાં તો આપણે જે સમય જાણીએ છીએ કે દિલ્હીની વાત કરીએ, પંજાબની વાત કરીએ, હરિયાણાની વાત કરીએ અથવા લાહોરની વાત કરીએ, જ્યારે આપણે વાયુની વાત કરીએ છીએ સ્વચ્છ વાયુની, તો એ ખરેખર આપણે માટે એક રીતે ગૌરવ છે કે સુરત એને માટે જાણીતું છે કે સુરતમાં ઓછું થયું છે। તો એ ઓછા થવા પાછળનું કારણ બી કદાચ આપણે એવું કહી શકાય કે આવા ડેન્સ જો પ્લાન્ટેશન થઈ શકે તો એમાં બહુ જ મોટો ચેન્જીસ આવે છે અને આવનારા સમયમાં અમે હમણાં લગીને 7 આવા ફોરેસ્ટ બનાવ્યા છે। આ અમારું પહેલું ફોરેસ્ટ છે। તો એવું જોવા જઈએ તો ટ્રીઝ આર નોટ જસ્ટ એસ્થેટિકલી ગુડ બટ ઇનફેક્ટ આપણે એનું પબ્લિક હેલ્થ પર બી ઇમ્પેક્ટ હોય છે અને સાથે સાથે અગર પ્લાનિંગની અંદર ટાઉન પ્લાનિંગની અંદર ઇફ વી આર કન્સિડરિંગ ઇટ તો જ્યારે પોપ્યુલેશન ડેન્સિટી સાથે સાથે કોલેબ કરીને આપણે ગણીએ કે પોલ્યુશનના ઇમિશન સોર્સિસ જે છે તો આપણે એનું ટાઉન પ્લાનિંગની અંદર ગ્રીન બેલ્ટ એરિયા ડિસિઝન માટે પણ એના ઇન્કલ્પમેન્ટ કરી શકીએ છીએ, એનું ઇન્ડલ્જમેન્ટ કરી શકીએ છીએ।